વિદ્યાર્થી મિત્રો, કાર્બનિક રસાયણ વિજ્ઞાનના હેલો આલ્કીન અને હેલો એરીન સંયોજનો ચેપ્ટરમાં અગાઉ આપણે હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ, ત્યારબાદ તેનું નામકરણ, એના પછી CX બંધનો સ્વભાવ વગેરે ટોપિક્સ ભણ્યા. એના પછી આપણે છેલ્લા વિડીયોમાં જ હેલાઇડ સંયોજનોની બનાવટની શરૂઆત કરી હતી. અને હેલાઇડ સંયોજનોની બનાવટમાં ઓલરેડી આપણે એનું આલ્કોહોલમાંથી હેલાઇડ બનાવવાની વાત એ જોઈ હતી. આમ તો આપણે જાણીએ છીએ પ્રમાણે હેલાઇડ સંયોજનો એ મૂળભૂત રીતે બે પ્રકારે કહી શકીએ, હેલો આલ્કેન અને હેલો એરીન. જે મિથાઇલ ક્લોરાઇડ અથવા તો ઇથાઇલ બ્રોમાઇડ વગેરેને આપણે હેલો આલ્કેન કહીએ છીએ, જ્યારે ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીનને આપણે એરાઇલ હેલાઇડ કહીએ છીએ. આ હેલાઇડ સંયોજનોની બનાવટમાં સૌથી પહેલું તો આપણે હેલો આલ્કેનની બનાવટ જોઈશું. હેલો આલ્કેનની બનાવટ, અને એ હેલો આલ્કેનની બનાવટ સમજ્યા પછી હેલો એરીનની બનાવટ જોઈશું. અત્યારે હેલો આલ્કેનની બનાવટમાં આલ્કોહોલમાંથી કેવી રીતે કરી શકાય. આલ્કોહોલ કહેશો તો ઇથેનોલ છે, આ ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ કેવી રીતે બને. તો એ જે રિએક્શન્સ છે એ રિએક્શન્સ આપણે છેલ્લા વિડીયોમાં આમ તો ભણી ચૂક્યા છીએ. આલ્કોહોલમાંથી બનાવટ માટે આપણે આમ કામ કરવાના, ROH માંથી RX બનાવશું. ROH માંથી RX બનાવશું. અને એના માટેની જુદી જુદી પ્રક્રિયાઓમાં સૌથી પહેલી પ્રક્રિયા એની SOCl2 સાથે, થાયોનિલ ક્લોરાઇડ સાથે, EX3 સાથે, TX5 સાથે, એની સાથે સાથે આપણે નિર્જળ ZnCl2 અને HCl સાથેની પ્રક્રિયા પણ જોઈ હતી. એની સાથે X2 સાથે લાલ ફોસ્ફરસની પ્રક્રિયા જોઈ હતી. તમે કહી શકો કે NaBr અને H2SO4 સાથેની પ્રક્રિયા, આ બધી જ પ્રક્રિયાઓ વડે એકંદરે ROH માંથી RX એટલે કે OH નું વિસ્થાપન X વડે થાય છે. અને હવે સેકન્ડ રિએક્શન આપણે જોઈશું હાઇડ્રોકાર્બનમાંથી. હાઇડ્રોકાર્બનમાંથી આપણે બનાવવું છે શું છેવટે તો હેલો આલ્કેન, અથવા એને આપણે આલ્કીલ હેલાઇડ અથવા આલ્કાઇલ હેલાઇડ પણ કહીએ છીએ. આ હાઇડ્રોકાર્બન સંયોજનો કહેશો તો આલ્કેન, આલ્કીન, આ બધા હાઇડ્રોકાર્બન સંયોજનો છે. તો હાઇડ્રોકાર્બનમાંથી પણ પહેલું જો સમજીએ તો આલ્કેનમાંથી, હાઇડ્રોકાર્બનમાંથી ફરીથી આપણે જોઈએ છીએ હેલાઇડની બનાવટ હાઇડ્રોકાર્બનમાંથી, અને હાઇડ્રોકાર્બનમાંથી પણ પહેલા ક્યાંથી જોઈશું આલ્કેનમાંથી, અને ત્યારબાદ આલ્કીનમાંથી. તો આલ્કેનમાંથી જો આપણે હેલાઇડ બનાવવું હોય તો મુક્ત મૂલક પ્રક્રિયા વડે આ થઈ શકે. અને આલ્કીનમાંથી બનાવવા માટે જો રિએક્શન જોઈશું તો CH3 CH2 CH3. ધારો કે આપણી પાસે પ્રોપેન છે, તમે બ્યુટેનનું ઉદાહરણ પણ લઈ શકો. આની પ્રક્રિયા એ માનો કે Cl લાવવું છે, આપણે Cl વડે વિસ્થાપન કરવું છે, ટૂંકમાં ક્લોરાઇડ બનાવવું છે, તો Cl2 સાથે પ્રક્રિયા કરીએ. માનો કે બ્રોમાઇડ બનાવવું છે, Br2 સાથે પ્રક્રિયા કરીએ. અત્યારે Cl2 સાથે એ અલ્ટ્રાવાયોલેટ લાઇટ, જે પારજાંબલી કિરણો એ ની હાજરીમાં આ પ્રક્રિયા થાય અથવા એને ગરમ કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન જોશો તો રિએક્શન Cl અહીંયા H ને વિસ્થાપિત કરે છે. અહીંયા બે શક્યતાઓ છે, કાં તો Cl અહીંયા આવે અથવા તો 2 નંબર ઉપર આવે. આમ તો જો તો 1, 2 ને 3 છે, પણ તમે જાણો છો આ બે પોઝિશન કેવી કહેવાય, સરખી કહેવાય. આમથી પણ 1, આમથી પણ 1, આ જુદી છે. એટલે એવું કહી શકીએ કાં તો Cl અહીંયા આવે અથવા અહીંયા આવે, એટલે આપણને મિશ્રણ મળશે CH3 CH, અહીંયા Cl અને CH3, એટલે કે 2 ક્લોરોપ્રોપેન અને સાથે CH3 CH2 CH2 અને Cl, એટલે કે 1 ક્લોરોપ્રોપેન. આ 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન આનું આપણને મિશ્રણ મળે છે. તો જે પ્રક્રિયા છે પ્રોપેનની Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા પારજાંબલી કિરણોની હાજરીમાં એને ગરમ કરશું. પ્રક્રિયા દરમિયાન તમને 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેનનું મિશ્રણ મળે છે. એનું પ્રમાણ જુદું જુદું, આ મિશ્રણમાં જે મળે છે એનું પ્રમાણ ઘટકોનું જુદું જુદું હશે, પણ આ જોયું આપણે આલ્કેનમાંથી મુક્ત મૂલક જે વિસ્થાપન પ્રક્રિયા છે એના વડે તમે હેલાઇડ બનાવી શકો છો. આલ્કેનમાંથી
આ પ્રક્રિયા વડે બનાવ્યા બાદ હવે હાઇડ્રોકાર્બન માંથી જ જોઈશું અને એ છે આલ્કીન સંયોજનોમાંથી આલ્કીન માંથી હેલાઇડ અને આલ્કીન માંથી હેલાઇડ મેળવવા માટે સૌથી પહેલા હેલોજનનું ઉમેરણ આ હેલોજનનું ઉમેરણ પ્રક્રિયા માટે માનો કે આપણી પાસે આલ્કીન છે C ડબલ બોન્ડ C, અહીંયા આપણે બંધને ખુલ્લા રાખીએ, તમે HH મૂકી શકો, એટલે કે ઇથીન પણ થઈ શકે, પ્રોપીન પણ થઈ શકે. તો આ પ્રક્રિયા દરમિયાન Br2 સાથે પ્રક્રિયા કરીએ છીએ તો પ્રક્રિયા દરમિયાન એક Br અહીંયા અને બીજો Br અહીંયા લાગી જશે, એટલે C Br અને Br આ પ્રમાણે તમને નિપજ મળે. યોગશીલ પ્રક્રિયા છે, દ્વિબંધ રૂપાંતર એક બંધમાં થઈ ગયું અને આપણને નિપજ મળી ગઈ. અચ્છા, આ પ્રક્રિયા હવે ધારો કે કોઈ અહીંયા હાઇડ્રોજન મૂકી દે છે તો ઇથીન થઈ ગયું અને અહીંયા તમને 1,2 ડાયબ્રોમો ઇથીન મળશે. પ્રક્રિયાનો એક ઉપયોગ એ છે કે પ્રયોગશાળામાં તમારે દ્વિબંધ વાળા સંયોજનને ઓળખવું છે, એની પરખ કરવી છે કે આપેલ સંયોજનમાં દ્વિબંધ છે કે નહીં. તો એમાં Br2 એડ કરવામાં આવે અને Br2 એડ કરવામાં આવે તો દરમિયાનમાં જો આમાં દ્વિબંધ હાજર હશે તો Br2 સાથે પ્રક્રિયા થશે અને Br2 સાથે પ્રક્રિયા થશે તો આ Br2 વપરાશે. આ Br2 એ લાલ કથ્થઈ રંગનું હશે અને એનો રંગ છે એ દૂર થઈ જશે. આ Br2 નો જે રંગ દૂર થઈ ગયો એ શું બતાવે? એ એમ બતાવે કે આ પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા થઈ એટલે આપેલું સંયોજન આલ્કીન સંયોજન હશે. તો એક પ્રક્રિયા જોઈએ આપણે હેલોજનનું ઉમેરણ અને એ દરમિયાન આપણને હેલાઇડ મળ્યું અને પ્રક્રિયાનો ઉપયોગ કહેશો તો એ પ્રયોગશાળામાં જે આલ્કીન સંયોજનોની પરખ છે અથવા તો દ્વિબંધની પરખ માટે હાજરી માટે અને એને કન્ફર્મ કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવે. તો એક ટેસ્ટ જોયો આપણે હેલોજનનું ઉમેરણ. બીજી રિએક્શન છે HX એટલે કે હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ. HX ઉમેરવા માટે C ડબલ બોન્ડ C વળી પાછું એમ જ જોઈએ પ્લસ HX સાથેની પ્રક્રિયા H અહીંયા X અહીંયા તો C અહીંયા H દ્વિબંધ રૂપાંતર એક બંધમાં X તમને હેલાઇડ મળવાનું. જો ધોરણ 11 માં આપણે સમજ્યા છે એ પ્રમાણે આપણો જે આલ્કીન છે એ આલ્કીન સંમિત હશે, માનો કે ઇથીન છે અથવા બ્યુટટુઇન છે, એ સંમિત હશે તો એક જ નિપજ મળશે. પણ જો આપેલો આલ્કીન અસંમિત હોય તો બે નિપજ શક્ય બને અને એ બે નિપજમાંથી માર્કોનિકોના નિયમ પ્રમાણે આપણને એક જ નિપજ મળવાની. તો જોઈએ છે, માનો કે માર્કોનિકો નિયમ વાળી નિપજ વિચારીએ તો CH3 CH ડબલ બોન્ડ CH2. આની પ્રક્રિયા આપણે HCl સાથે કરીએ તો એક શક્યતા એવી છે, H અહીંયા આપો, Cl અહીંયા આપો, જોજો બરાબર, H અહીંયા આપો, Cl અહીંયા આપો તો CH3 CH2 CH2 અને Cl 1 ક્લોરોપ્રોપેન. બીજી શક્યતા એવી છે, Cl અહીંયા આપો, H અહીંયા આપો તો CH3 CH Cl અને CH 2 ક્લોરોપ્રોપેન. તો જો HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે પ્રોપીનની, આ પ્રોપીન અસંમિત છે એટલે બે શક્યતાઓ બની, 1 ક્લોરોપ્રોપેન 2 ક્લોરોપ્રોપેન. અને આમાંથી માર્કોનિકો નિયમ જે તમે ધોરણ 11 માં ભણ્યા છો, ભાઈ અસંમિત પ્રક્રિયકની અસંમિત આલ્કીનની અસંમિત પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા દરમિયાન અસંમિત પ્રક્રિયકનો ઋણ ભાગ એવા દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાય જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય. અહીંયા એક H છે, અહીંયા 2 છે, Cl અહીંયા જોડાય અને Cl અહીંયા જોડાય તો આપણને 2 ક્લોરોપ્રોપેન આ મેજોરિટી નિપજ મળે છે, આ મુખ્ય નિપજ મળે છે અને આ આપણને ગૌણ નિપજ મળે છે. રાઈટ. તો ફરી એક વખત આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે એક વાત એ પણ કરીએ છીએ શરૂઆતમાં મેં કરી હતી કે એનો એક સિક્વન્સ યાદ રાખો. અત્યારે તમે સિક્વન્સમાં શું યાદ રાખી રહ્યા છો? કોઈ હેલાઇડની બનાવટ. હેલાઇડની બનાવટ કેટલા પ્રકારે? એક બાજુ
કહી શકો હેલો આલ્કેન, બીજી તરફ હેલો એરીન. હેલો આલ્કેન માટે તો આલ્કોહોલમાંથી બનાવવા માટે SOCl2, PX3, PCl3, X2 લાલ ફોસ્ફરસ, જેને કહેવાય HCl અને નિર્જળ જળ NCl2, NaBr H2SO4. આટલી પ્રક્રિયાઓ છે. નંબર 2 હવે વાત કરીશું હાઇડ્રોકાર્બનમાંથી બનાવવા માટે આલ્કેનમાંથી બનાવવા માટે મુક્ત મૂલક હેલોજિનેશન કરી શકીએ. અને નંબર 2 આપણે જોયું આલ્કીનમાંથી બનાવટ, અને આલ્કીનમાંથી બનાવટ માટે એક જોયું આપણે જેને કહેવાય કે હેલોજનનું ઉમેરણ. અને હેલોજનનું ઉમેરણ એ પ્રક્રિયાની અગત્યતા પણ જોઈ, એ દ્વિબંધ છે એ આપણને કન્ફર્મ કરે. એ પ્રક્રિયાની એક બાબત વધારાની ઉમેરી દો તો એમાં જે પ્રક્રિયા કરી તમે Br2 સાથે, પણ એ દરમિયાન CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં એ દ્રાવક તરીકે વપરાય છે અને એ પ્રક્રિયા થાય છે. અને બીજી રિએક્શન જો આપણે HX સાથેની પ્રક્રિયામાં તમારે જરૂર પડે તો માર્કોની નિયમનો ઉપયોગ કરવો પડે. તો આ રિએક્શન્સ વડે થઈને આપણે હેલાઇડને બનાવી રહ્યા છીએ. આલ્કોહોલમાંથી પૂરું કર્યું, હાઇડ્રોકાર્બનમાંથી, અને હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન અને આલ્કીનમાંથી જોયું. અને હવે આગળ વધી રહ્યા છીએ. હેલોજનના ફેરબદલ વડે અથવા તો હેલોજન ના વિસ્થાપન વડે હેલોજનને જ આપણે ઓલરેડી હેલાઇડ તો છે જ, અને એ હેલાઇડમાં જે X છે ને એને બદલવો છે. એનો મતલબ સાદો સમજાવું તમને તો માનો કે આપણી પાસે CH3 CH2 Cl છે, તો Cl ને બદલે Br આવી ગઈ. Cl ને બદલે શું બનાવી દઈએ? Br આવી ગઈ. ટૂંકમાં તમારી પાસે ક્લોરોઇથેન છે અને તમારે શું બનાવવું છે? બ્રોમોઇથેન. તો તમે આ પ્રક્રિયા કરી શકો. હેલોજનના વિસ્થાપન વડે કહેવાને બદલે એને હેલોજનની ફેરબદલ વડે અથવા તો વિનિમય વડે એ વધારે યોગ્ય શબ્દ થશે. વિનિમય વડે આ પ્રમાણે આ પ્રક્રિયા આપણે કરવી છે. દરમિયાનમાં આ જે પ્રક્રિયા છે એ અગત્યની પ્રક્રિયા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે, અને એમાંની એક પ્રક્રિયા છે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. RX આ છે આપણી પાસે હેલાઇડ. આ X બરાબર Cl કે Br હોય. X બરાબર શું હશે? Cl અથવા Br ની પ્રક્રિયા NaI સાથે કરવામાં આવે. એસિટોનની હાજરીમાં પ્રક્રિયા થાય છે, અને NaI સાથે પ્રક્રિયા થાય ત્યારે આ I છે ને એ CX ને વિસ્થાપિત કરે. એનો કહેવાનો અર્થ શું થશે? તો RI બને, આયોડાઇડ પ્લસ NaX બને છે. હેલોજનનો વિનિમય થયો, અહીંયા Cl હતું. તમને રિએક્શન જો R ના બદલે CH3 CH2 લઈને સમજાવું ને તો જલ્દી તરત સમજણ પડે કે આપણી પાસે અહીંયા Cl મૂકી દઈએ, CH3 CH2 Cl ઇથાઇલ ક્લોરાઇડ છે. જો હું NaI સાથે પ્રક્રિયા કરું છું તો બનવાનું શું? તો CH3 CH2I પ્લસ NaCl. X બરાબર Cl. ટૂંકમાં ક્લોરાઇડ અથવા બ્રોમાઇડનું રૂપાંતર શેમાં કરી શકો? આયોડાઇડમાં. અને આ પ્રક્રિયાનું નામ શું છે? ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. મિત્રો યાદ રાખો, અગાઉ પણ ઘણી બધી વખત પૂછાયું કે આ RX NaI માંથી RI NaX આ પ્રક્રિયાનું નામ લખો. તો ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે. હા, તમને પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી ફિંકલસ્ટેઇન પ્રક્રિયા કઈ? તમને 4 ઓપ્શન આલ્યા છે, તો તમારે સિલેક્ટ કરવું પડે કે જેમાં ક્લોરાઇડ બ્રોમાઇડનું વિસ્થાપન એ આયોડાઇડ વડે થતું હોય તો એને આપણે શું કહીશું? ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. તો અથવા તમને સીધો સવાલ પૂછાય શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક કે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા ઉદાહરણ સાથે લખો, તો તમારે આ લખવાનું થાય. તો એક રિએક્શન જોઈ આપણે ફિંકલસ્ટેઇન હેલોજનનો વિનિમય કરી રહ્યા છીએ, અને હવે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા પછી બીજું જોઈશું એ છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આપણી પાસે RX છે, વળી પાછું X બરાબર Cl અથવા Br. આ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ છે, અને અહીંયા ક્લોરાઇડ આ Cl અથવા Br ને આપણે F વડે વિસ્થાપિત કરવું છે. તો આની AgF સાથે પ્રક્રિયા થાય. AgF સાથેની પ્રક્રિયા દરમિયાન આ X વિસ્થાપિત થશે કોના વડે? F વડે, અને માટે તેને બનશે RF પ્લસ AgX. તો
ક્લોરાઇડ અથવા બ્રોમાઇડમાંથી ફ્લોરાઇડ બનાવવાની જે રિએક્શન છે એનું નામ શું થશે? શ્વાર્ટ્ઝ. અને રિએક્શન તમને પર્ટિક્યુલર બતાવું તો માનો કે CH3Br છે આપણી પાસે અને જો AgF સાથે પ્રક્રિયા કરી લઈશું તો શું થવાનું? તો આ FBr ને વિસ્થાપિત કરશે CH3F AgBr. પ્રક્રિયાનું નામ થશે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો વળી પાછો પ્રશ્ન પૂછાય તમને કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડમાંથી ફ્લોરાઇડ બનાવવાની પ્રક્રિયાનું નામ લખો, અથવા પ્રક્રિયા આપી છે પ્રક્રિયાનું નામ લખો, અથવા શ્વાર્ટ્ઝ પ્રક્રિયા ઉદાહરણ સાથે લખો. તો આ તમને લખવાનું થશે. આપણને ક્લોરાઇડ અથવા બ્રોમાઇડમાંથી શું મળે છે? ફ્લોરાઇડ. અત્યારે આપણે AgF આને ફ્લોરિનેટિંગ એજન્ટ કહેવાય અને આ ફ્લોરિનેટિંગ એજન્ટ અત્યારે AgF વાપર્યો. આ AgF ના બદલે તેને જુદા જુદા તમે Hg2F2 પણ વાપરી શકો, COF2 પણ વાપરી શકો, તમે SbF3 પણ વાપરી શકો. તો આ બધા ફ્લોરિનેટિંગ એજન્ટ છે જે ફ્લોરિનને એડ કરે છે. ધાત્વિક ફ્લોરાઇડ લાઈક AgF અત્યારે વાપર્યું, એની જગ્યાએ તમે Hg2F2 વાપરી શકો, COF2 વાપરી શકો, તમે SbF3 પણ વાપરી શકો. તો આ વાતે શ્વાર્ટ્ઝ પ્રક્રિયાની હેલાઇડ સંયોજનોની બનાવટની આપણે વાત કરી અને હેલાઇડ સંયોજનોમાં આપણે હેલો આલ્કીનની બનાવટની વાત કરી. હેલો આલ્કીન સંયોજનો માટે આપણે સૌથી પહેલું જોયું જેને કહેવાય કે પહેલી પ્રક્રિયા આપણે આલ્કોહોલમાંથી, નંબર 2 આપણે હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન અને આલ્કીનમાંથી બનાવ્યું અને ત્રીજું આપણે હેલોજનના વિનિમય વડે એટલે કે એક તરફ ફિંકલસ્ટેન અને બીજી તરફ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા વડે આપણે હેલાઇડ બનાવ્યું. અને અહીંયા હેલાઇડ સંયોજનોની જે બનાવટ છે એમાં હેલો આલ્કેનની બનાવટ એ પૂરું કરીએ છીએ અને હવે જોઈશું હેલો એરીનની બનાવટ. હેલો એરીનની બનાવટ. હેલો એરીનની બનાવટ. હેલો એરીન કહીશું તો જે ક્લોરોબેન્ઝીન અથવા બ્રોમોબેન્ઝીન છે. અચ્છા, એના માટે સૌથી પહેલું જોઈશું આપણે હાઇડ્રોકાર્બનમાંથી. આ હાઇડ્રોકાર્બન એટલે કે જે એરીન સંયોજનો છે, એરીન સંયોજનો કહેશો તો બેન્ઝીન, ટોલ્યુન, આ બધાને આપણે એરીન સંયોજનો કહીએ છીએ, જે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે, જેમાં ફિનાઇલ કેન્દ્ર છે અને માત્ર કાર્બન અને હાઇડ્રોજન છે. રિએક્શન તમે કહી શકો, માનો કે બેન્ઝીન, આ બેન્ઝીનની પ્રક્રિયા Cl2 સાથે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં થાય. હાઇડ્રોકાર્બન છે, આ Cl2 સાથે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય. આ Cl અહીંયાથી H ને વિસ્થાપિત કરે, અહીંથી જે H છે વિસ્થાપિત થઈને પેલા Cl પાસે જાય, HCl દૂર થાય અને HCl દૂર થાય તો આપણને ક્લોરોબેન્ઝીન મળે. ક્લોરોબેન્ઝીન મળે. તમે રિએક્શન કહી શકો, માનો આપણી પાસે ટોલ્યુન છે અને આ ટોલ્યુનની પ્રક્રિયા Cl2 સાથે કરીએ, આ FeCl3 ની હાજરીમાં થાય. આ Fe અથવા FeCl3 અને આયન 3 ક્લોરાઇડ લખ્યું છે, તો આયન 3 ક્લોરાઇડ ની હાજરીમાં પ્રક્રિયા થશે અથવા Fe અને ડાર્કનેસ હોય છે, આ અંધારું દરમિયાન પ્રક્રિયા થવાની અને પ્રક્રિયા દરમિયાન Cl આવવાનું. તમે જાણો છો CH3 સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે અને ઓર્થોપેરા નિર્દેશક હોવાથી તમને મિશ્રણ મળે છે CH3 સાથે Cl અહીંયા આવ્યો પ્લસ CH3 સાથે Cl પેરા સ્થાને આવ્યો. આ બધું તમે ધોરણ 11 માં બરાબર સમજ્યા છો કે CH3 સમૂહ એ ઓર્થોપેરા નિર્દેશક હોવાથી Cl સમૂહને ઓર્થો અને પેરા સ્થાને આવવું પડે છે. તો આ એક રિએક્શન જોઈએ છે. હાઇડ્રોકાર્બનમાંથી તમને શું મળે આપે છે? હેલાઇડ આપે છે. સાથે સેકન્ડરી રિએક્શન જે જોઈશું એ એમાઇન માંથી બનાવવાનું છે અને એમાઇન માંથી જે પ્રક્રિયાનું નામ છે એને આપણે સેન્ડમેયર પ્રક્રિયા કહીશું. એમાઇન માંથી સેન્ડમેયર પ્રક્રિયા હોય. આ સેન્ડમેયર પ્રક્રિયા એમાઇન સંયોજનો એટલે કે એનિલીન છે, આ એનિલીનની NaNO2 અને HCl સાથે પ્રક્રિયા થાય. HCl ના બદલે તમે HX પણ કહી શકો. આ HCl સાથે પ્રક્રિયા થાય, તાપમાન નીચું હોય 273 થી 278 કેલ્વિન તાપમાન દરમિયાનમાં આ NH2 નું વિસ્થાપન N2Cl વડે થાય છે. એટલે કે અહીં આપણને મળી જાય છે N2Cl પ્લસ અને માઈનસ પ્લસ NaCl પ્લસ H2O. તો બેલેન્સિંગ માટે 2 કરીશું. આ જે ક્ષાર બન્યો ને એ અગત્યનો છે, તમે બેલેન્સિંગ જોઈ લેજો. પ્લસ માઈનસ સાથે આ ક્ષાર બને છે. હકીકતમાં N2Cl લખ્યું છે ને એ N ટ્રિપલ બોન્ડ NCl છે, રાઈટ.
અને આ જે ક્ષાર છે ને બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર કહેવાય, બીડીસી, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ, અથવા એને તમે હેલાઇડ પણ કહી શકો. આ બીડીસી બન્યું. આ બીડીસી બન્યા પછી જો આની પ્રક્રિયા N2Cl છે આપણી પાસે પ્લસ અને માઈનસ, આની Cu2Cl2HCl સાથે પ્રક્રિયા થાય, Cu2Cl2HCl સાથે, અને Cu2Cl2HCl સાથેની પ્રક્રિયા દરમિયાન આ જે ગ્રુપ છે એ ચેન્જ થઈ જશે. આ Cl અહીંયા આવી જવાનું અને માટે થઈને અહીંયા Cl થઈ જશે, પ્લસ N2 ઉત્પન્ન થાય, પ્લસ જે HCl છે એ વળી પાછો આપણને પાછો મળવાનો HCl. તો આ જે પ્રક્રિયા છે એને સેન્ડવેર પ્રક્રિયા કહીએ છીએ. BDC બેન્ઝીન અહીંયા X ચોકડીમાં લખ્યું છે આપણને, પણ એના બદલે HCl વડે સમજીએ જલ્દી ખબર પડે. જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની CuCl2 સાથે HCl ની હાજરીમાં પ્રક્રિયા થશે એટલે શું બનશે? ક્લોરોબેન્ઝીન. અને એ જ પ્રમાણે જો Cu2Br2 સાથે HBr ની હાજરીમાં પ્રક્રિયા થશે તો શું બનશે? બ્રોમોબેન્ઝીન. Cu2Cl2HCl સાથે ક્લોરોબેન્ઝીન અને Cu2Br2HBr સાથે બ્રોમોબેન્ઝીન મળશે. ત્રીજી પણ આ પ્રક્રિયાને આપણે સેન્ડવેર કહીએ છીએ. ત્રીજી પણ પ્રક્રિયા છે આયોડોબેન્ઝીન બનાવવા માટે, તો N2Cl ની પ્રક્રિયા સીધી Ki સાથે કરીએ છીએ. મિત્રો તે વખતે જ્યારે આયોડોબેન્ઝીન બનાવવું છે ને તો તમને આ Cu2Cl2 અથવા Cu2Br2 ની જરૂર પડતી નથી, સીધું આયોડિન વડે વિસ્થાપન થશે. અને સીધે સીધું જો આયોડિન વડે વિસ્થાપન થાય તો અહીંયા I આવી જાય, અને I આવી જાય તો હવે N2 KCl બનશે. તો આ જે પ્રક્રિયા છે જેને આપણે સેન્ડવેર પ્રક્રિયા કહીએ છીએ અને એના વડે તમને હેલાઇડ મળે છે. મિત્રો થોડુંક ફરીથી કહું છું તો શરૂઆતથી મેં તમને કહ્યું છે કે રિએક્શન બરાબર લખજો તો તૈયાર થઈ જશે, વાંધો નહીં આવે. હેલાઇડની બનાવટ આપણે અહીંયા પૂરી કરી છે અને હવે પછીના વિડીયોમાં આપણે એના ભૌતિક ગુણધર્મો વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.